Good morning, students. In MSc Semester 1, paper number 102, unit number 4, that is gas chromatography, chromatography technique. In chromatography technique, we will start gas chromatography. In our previous lecture, we have already discussed about its introduction, its stationary phase, its mobile phase, its instrumentation, how can it work, and its basic principle of gas chromatography technique. Today, we will start the lecture on instrumentation of gas chromatography technique. Right? So, gas chromatography technique જે છે, it is basically gas liquid chromatography or gas solid chromatography technique. In gas chromatography technique, our mobile phase is gas and our stationary phase is liquid or solid, right? તો આ જે છે એ ટિપિકલ ડાયાગ્રામ ઓફ જીસી ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનો છે, બરાબર? આ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ છે આખું જીસી નું, ગેસ ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો gas chromatography, specifically gas liquid chromatography, involve a sample being vaporized and pass through this column and signal is take place, right? તો આપણું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, જે ગેસ ક્રોમેટોગ્રાફી ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, પરીક્ષામાં તમારે આ જ તે ડ્રોઈંગ દોરવાનું છે ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર, બરોબર? મે બી બધા પાર્ટ તો કદાચ નહીં પૂછાય, પણ જે પાર્ટનું તમારે ડિસ્ક્રિપ્શન પૂછાય એ ડિસ્ક્રિપ્શન જે છે એ તમારે લખવાનું રહેશે જીસી ની અંદર. Generally, this instrument is divided into 6 categories or 6 different types of instrument. Gas chromatography consists of 6 basic components. 6 basic components. First one is a carrier gas. Second one, a sample injector system. Third, the separation column. Fourth, one or more detector. 5, thermostated chamber for the temperature regulation of the column and detector. 6, an amplification and recorder. Right? તો અલગ અલગ પાર્ટ જે છે એ બતાવતા જઈએ આપણે. First one is carrier gas. Second one is sample injector system. This is sample injector system. Third one is separation column. This is the column. Spiral જે છે એ column છે, બરાબર? One or more detector. This is the detector. આ બધા કમ્પોનન્ટ જે છે એની વિશે ડિટેલમાં આપણે માહિતી લેશું આની અંદર, પણ અત્યારે જે છે બેઝિક જે છે આખી આપણે જોઈ લઈએ ઇન્સ્ટ્રુમેશન ની અંદર. One or more detector, right? The thermostated chamber for the temperature regulation of the column and detector. So this is the oven in which column is packed, બરાબર? આ જે તમારું ઓવન છે એની અંદર તમારી કોલમ જે છે એ પેક હશે, અંદર જે છે એ ફિટ કરેલી હશે, બરાબર? તો આ ઇટ ઇઝ ધ થર્મોસ્ટેટેડ ચેમ્બર, બરાબર? એની અંદર ટેમ્પરેચર જે છે તમારું 400 ડિગ્રી સેલ્સિયસ જેટલું જે છે લઈ શકાય એની અંદર, બરાબર? And an amplification and recording system. This is the recorder. This is computer. તો એમ્પ્લિફિકેશન જે છે એ શું કરશે? એમ્પ્લિફિકેશન જે છે ટુ એમ્પ્લિફાય, બરાબર? તમારું સિગ્નલ જે છે એને એમ્પ્લિફાય કરશે, પછી રેકોર્ડર ની અંદર જશે. તો in between detector and computer, in between amplifier is take place. To amplify એટલે મોટું કરવું, બરાબર? તો તમારું જે સિગ્નલ આવતું હશે કોલમમાંથી, ડિટેક્ટરમાંથી, તો એ સિગ્નલને મોટું કરશે, બરાબર? અને મોટું કરીને એને રેકોર્ડરની અંદર મોકલશે. એને એમ્પ્લિફિકેશન પ્રોસેસ કહેવામાં આવે. હવે જનરલી આપણે વન બાય વન પાર્ટની જે આપણે વાત કરતા જઈએ તો આપણે જાણીએ છીએ તેમ ગેસ ક્રોમેટોગ્રાફી ટેકનિક જે છે એની અંદર તમારો મોબાઈલ ફેઝ જે છે ઇટ ઇઝ મસ્ટ ગેસિયસ ફોર્મ, બરાબર? તો એ છે આપણું ગેસિયસ ફોર્મની અંદર હશે. તો કોઈ પણ ગેસ જે છે એ આપણે આની અંદર ના લઈ શકીએ, બરાબર?
તો એની અમુક કન્ડિશન જે છે એ ફોલો થવી જોઈએ. તો તમારો ગેસ જે છે એ જીસી ના કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એના મટીરીયલને ઇફેક્ટેડ હોવો ન જોઈએ. ફર્સ્ટ one thing is that. Second one is this material is not reacted with our component which is separated. બરાબર કે આ જે તમારો ગેસ જે તમે સિલેક્ટ કરશો એ કોઈ પણ આપણું જે સેમ્પલ આપણે ઇન્જેક્ટ કરશું, સિમ્પલ જે છે અહીંયાથી ઇન્જેક્ટ કરશું તો એની સાથે રિએક્ટિવિટી જે છે એ ન હોવી જોઈએ. બરાબર. બીજું ઇઝીલી વેપોરાઇઝ હોવો જોઈએ, સસ્તો હોવો જોઈએ. બરાબર. અને એની અવેલેબિલિટી હોવી જોઈએ. તો આવા જે છે એ ઘણી પ્રકારના ગેસ જે છે એ વપરાતા હોય છે. મોસ્ટલી જે છે N2 ગેસ વપરાતો હોય, હિલિયમ ગેસ, હાઇડ્રોજન, આર્ગોન, એર, CO2 આ પ્રકારના ગેસ જે છે એ મોબાઈલ ફેઝ તરીકે વપરાતા હોય છે. એક તો N2 વપરાતો હોય છે જે સસ્તો છે અને અવેલેબલ છે. એની રિએક્ટિવિટી જે છે એ કોઈ પણ કન્ડિશનમાં કોઈ પણ સાથે હોતી નથી. એનું કામ શું છે? મોબાઈલ ફેઝ જે છે ઇટ ઇઝ કેરિયર ગેસ ઓર ઇટ ઇઝ ઇનર્ટ. બરોબર. આ જે છે એની બીજી એક પ્રોપર્ટી કેવી હોવી જોઈએ ગેસ જે છે એની? ઇટ ઇઝ ઇનર્ટ. It is inert, right? So nitrogen gas is easily available, સસ્તો છે અને એની રિએક્ટિવિટી કોઈ પણ કમ્પોનન્ટ સાથે બહુ ઓછી છે. બરોબર. હિલિયમ, બરોબર, એની ડેન્સિટી લો ડેન્સિટી ગેસ છે. બરોબર, પણ થોડોક એક્સપેન્સિવ છે હિલિયમ ગેસ. હાઇડ્રોજન જે છે ઇટ ઇઝ હાઈલી ફ્લેમેબલ. બરોબર. એ જે છે એ સ્પાર્ક હોય તો ત્યાં ફ્લેમ જે છે ફ્લેમમાં સ્પાર્ક હોય તો એની સાથે રિએક્ટિવિટી થઈને ફાયર જે છે એ પકડી લે. તો હાઇડ્રોજન જે છે એ એની બહુ ઓછી કન્ડિશનની અંદર યુઝ થતો હોય છે. બીજું છે આર્ગન પણ વપરાતો હોય છે. એર, તો ડાયરેક્ટલી એર જે છે એ પણ આપણે વાપરી શકાય, પણ એર જે છે એ ઓક્સિડેશન પ્રોસેસ કરી શકે ખરી. બરાબર. તમારા સેમ્પલ સાથે એર જે છે ઓક્સિડેશન પ્રોસેસ કરી નવો મોલેક્યુલ જે છે એ પેદા થઈ શકે એની અંદર, કોલમની અંદર એને કેમિકલ રિએક્શન થઈ જાય. CO2 પણ વાપરી શકાય. બરોબર. આ બધા ગેસ જે છે એમાંથી કોઈ પણ એક ગેસ જે છે એ સિલિન્ડરમાં લઈ એને આપણો ઉપયોગ જે છે એઝ એ કેરિયર ગેસ ઓર મોબાઈલ ફેઝ તરીકે કરી શકાય. બરોબર. તો એનું પ્રેશર જે છે, પ્રેશર it has pressure 40 to 80 psi. બરોબર. પ્રેશર સ્ક્વેર ઇંચ. બરોબર. PSI 40 થી 80 PSI જે છે એ પ્રેશર આપણે અહીંયાથી વાલ્વથી કંટ્રોલ કરવામાં આવે. આ વાલ્વ જે છે એનાથી કંટ્રોલ કરવામાં આવે. હવે તમારો ગેસ જે છે એ શું કરશે? ગેસ કન્ટિન્યુઅસ શરૂ રહેશે આની અંદર. ગેસ જે છે એ કન્ટિન્યુઅસલી શરૂ હશે. બરાબર. તમે એકવાર સિલિન્ડર ઓપન કર્યો, અહીંયા 40 થી 80 PSI પ્રેશર PSI જે છે એ સેટ કરી દીધું પ્રેશર એનું, એટલે ગેસ કન્ટિન્યુ આની અંદર સર્ક્યુલેટ થતો હશે. છેલ્લે અહીંયા વેસ્ટમાં બહાર નીકળી જશે. ડિટેક્ટરમાં થઈ વેસ્ટમાંથી બહાર નીકળે. આ રીતે સતત સર્ક્યુલેટ થતો હશે તમારો મોબાઈલ ફેઝ. મોબાઈલ ફેઝ ઇઝ વોટ? ગેસ, રાઈટ. હવે તમારું સેમ્પલ, બરાબર, મોબાઈલ ફેઝની વાત જે છે એ પૂરી થઈ. હવે તમારું સેમ્પલ જે છે એને આપણે ઉપરથી ઇન્જેક્ટ કરશું. બરાબર. તો in gas chromatography there are three types of sample is take place. First one is gas, liquid or solid. બરાબર. ત્રણ પ્રકારના સેમ્પલ જે છે એનું આપણે એનાલિસિસ જે છે ગેસ ક્રોમેટોગ્રાફી ટેકનિકની અંદર કરી શકીએ. તો ગેસ નું કરીએ કે પણ there are one condition is there, your sample is must be gaseous form because of your mobile phase is gas. બરાબર. તો કોઈ પણ તમે સ્ટેટ ની અંદર લેશો તમારો સેમ્પલ, એ સેમ્પલ ગેસ હોય, લિક્વિડ હોય કે સોલિડ હોય, તો લિક્વિડ અને સોલિડ જે છે it is converted into gas. બરાબર. તો આપણે પહેલા લિક્વિડ ની વાત કરીએ તો લિક્વિડ સેમ્પલ હોય it is converted into gas, then
elevated and run, right? તો solid જે છે it is first converted into liquid, by suitable solvent, then it is converted into gas, બરાબર, then it is injected. તો તમારું સેમ્પલ જે છે ગેસ, લિક્વિડ અથવા સોલિડ લઈ શકાય. ગેસિયસ લિક્વિડ હોય, ગેસિયસ સેમ્પલ હોય તો એને ડાયરેક્ટલી તમે ઇન્જેક્ટ કરી શકો, પણ જો લિક્વિડ હોય તો લિક્વિડ જે છે એ આપણે અહીંયાથી ઇન્જેક્ટ કરશું, ઓવનની અંદર એ જે છે કોલમમાં પસાર થશે, પણ ઓવનનું ટેમ્પરેચર જે છે એ કેટલું હશે? 400 ડિગ્રી સેલ્સિયસ. સો liquid is converted into gaseous form, then it is separated in this our stationary phase. બરાબર? તો આપણું જે સેમ્પલ જે છે એની આ કન્ડિશન છે. હવે સોલિડ સેમ્પલ છે તમારો, કોઈ પાવડર છે, ઓર્ગેનિક પાવડર છે. આ ઓર્ગેનિક પાવડરનું તમારે સેમ્પલ એનાલિસિસ કરવું છે બાય જીસી, બાય એરિયાથી. બરાબર? આને કહેવાય બાય એરિયાથી એનાલિસિસ કરવું કહેવાય. બરાબર? વેટ બાય વેટ એનાલિસિસ કરવું હોય, બાય એરિયાથી કરવું હોય તો જીસી વપરાય, વેટ બાય વેટ એનાલિસિસ કરવું હોય તો એચપીએલસી વપરાય, જેની આપણે આગળ પર વાત કરશું. તો તમે ગેસ ક્રોમેટોગ્રાફીની અંદર તમારું સેમ્પલ જે છે ગેસ હોય તો ડાયરેક્ટલી લિક્વિડ જે છે એને આપણે ગેસીસની અંદર પહેલા કન્વર્ટ કરવું પડશે, બરાબર? અને પછી એ જે છે ગેસીસની અંદર કન્વર્ટ ક્યાં થશે? ઓવનની અંદર. કોલમનું જે ઓવન જે છે એની અંદર ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા લેશું, બરાબર? એની અંદર ટેમ્પરેચર રેગ્યુલેટ કરતા રહીશું, પ્રોગ્રામિંગ સેટ કરેલો હોય. એટલે તમારું સેમ્પલ જે છે અહીંયાથી ઇન્જેક્ટ લિક્વિડ ફોર્મમાં થશે, અહીંયા આવતા it is converted into gaseous form, then separation is take place and then detector is taken into signal. બરાબર? તો આ લિક્વિડની વાત થઈ. હવે સોલિડ છે તો કોઈ પાવડર છે, ઓર્ગેનિક પાવડર, એનું આપણે એનાલિસિસ કરવું છે તો શું કરવું? તો કે તમારો પાવડર જે છે એને પહેલા કોઈ પણ સોલ્વન્ટ હશે, એની અંદર એની સોલ્યુબિલિટી હશે, બરાબર? માની લો મીઠું છે, સોલ્ટ લઈ લઈએ. મોસ્ટલી ઓર્ગેનિક સેમ્પલ ઇઝ એનાલાઇઝ ઇન ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ? કોઈ પણ આમાં મીઠું છે, આપણે મીઠું લઈ લઈએ તો મીઠાનું એનાલિસિસ કરવું હોય આપણે તો એની સોલ્યુબિલિટી શેમાં? તો કે પાણીની અંદર હાઈલી સોલ્યુબલ છે, બરાબર? તો પાણીની અંદર આપણે એનું સોલ્યુશન બનાવ્યું, then it is taken into column chromatography, બરાબર? But there is one condition is there is no use of water molecule in this chromatography techniques. બરાબર? તમારું સેમ્પલ જે છે it is must free from moisture હોવું જોઈએ. તમે જે અહીંયાથી સેમ્પલ નાખશો એની અંદર મોઇસ્ચર હોવી ન જોઈએ, નહીં તો કોલમને ઇફેક્ટ થાય, બરાબર? તો તમારું સેમ્પલ જે છે એ કોઈ પણ સોલ્વન્ટ, ઓર્ગેનિક સોલ્વન્ટની અંદર બનાવવામાં આવે, પોલાર સોલ્વન્ટ અથવા નોન પોલાર સોલ્વન્ટની અંદર બનાવવામાં આવે, બરાબર? તો એ સોલ્યુશન જે બની ગયું એ સોલ્યુશનને સોડિયમ સલ્ફેટમાંથી પાસ કરવામાં આવે, એટલે ફ્રી ફ્રોમ મોઇસ્ચર થઈ જાય. સોડિયમ સલ્ફેટમાંથી પાસ કરીને એ સેમ્પલ જે છે એમાં ઇન્જેક્શન મારવામાં આવે અને પછી એને રન કરવામાં આવે. એટલે પેલું જે છે એ તમારું શું થશે? વેપોરાઇઝ થશે સોલ્વન્ટ. સોલ્વન્ટ કેવો પસંદ કરવો પડે? હાઈલી વેપોરાઇઝ હોય, વેપોરાઇઝ થઈ જાય. ને પછી તમારા કમ્પોનન્ટ જે છે એની અંદરથી અલગ અલગ ટેમ્પરેચરે, અલગ અલગ રિટેન્શન ટાઈમે સેપરેટ થશે અને વેપોરાઇઝ થશે, બરાબર? તો આ ત્રણ કન્ડિશન જે છે આપણે જોઈ. તો સેમ્પલ જે છે અહીંયાથી આપણે ઇજેક્ટ કરશું. અહીંયા પ્રેશર કેટલું હશે? 40 થી 80 psi. હવે કોલમની વાત કરીએ તો કોલમ જે છે એ આ રીતે સ્પાઇરલ હોય, અપ ટુ 300 મીટર એની લેન્થ હોય છે, બરાબર? 0.2 mm જે છે એની થિકનેસ હોય છે, બરાબર? There are two types of column is used. One is capillary. કેપિલરી જે છે એ એકને કોટેડ જે છે આપણે વાપરી શકીએ, વોલ કોટેડ છે, સપોર્ટ કોટેડ છે, કોઈ પણ આપણે કોલમ જે છે વાપરી શકીએ, બરાબર? લિક્વિડ હોય તો વોલ કોટેડ વાપરી શકીએ, સોલિડ હોય તો SCOT સપોર્ટ કોટેડ વાપરી શકીએ. એની અંદર આપણું સેમ્પલ જે છે એ આ રીતે રન થશે. હવે માની લો લિક્વિડ ફોર્મમાં છે તો અહીંયા આવતા એને ટેમ્પરેચર મળ્યું, ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ગેસ. હવે ગેસ જે છે પાસ થયો, પહેલા શું ડિટેક્ટ થશે? તમારો સોલ્વન્ટ જેની અંદર તમે સેમ્પલ બનાવ્યું છે
ત્યાંની પર રન થઈને ડિટેક્ટરની અંદર આવશે, સિગ્નલ મળશે, એમ્પ્લીફાઈ થાય અને ડિટેક્ટરની અંદર રેકોર્ડિંગ રેકોર્ડિંગ સિગ્નલ મળશે. પછી તમારું સેમ્પલ આવશે, બીજો પોલારિટી નોન પોલારિટીના આધારે તમારું સેપરેશન જે છે એ થશે અને પછી ડિટેક્ટરની અંદર જશે. આ રીતે જે છે એ તમારું એનાલિસિસ થતું રહેશે. હવે ગેસ ક્રોમેટોગ્રાફી ટેકનિકની અંદર આપણે આ વસ્તુ જે છે ઓવરઓલ ડાયાગ્રામ જે છે આપણે જોયો. ને ગેસ GC કન્સિસ્ટ ઓફ 6 બેઝિક કમ્પોનન્ટ. આ 6 કમ્પોનન્ટ જે છે એની વિસ્તૃત માહિતી જે છે આપણે આ લેક્ચરની અંદર 1 બાય 1 લેતા જઈએ. બરાબર? તો આ જે છે ડાયાગ્રામ એ તમે લોકો દોરી લેજો અને આ જે છે પરીક્ષામાં GC પૂછાય તો આ ડાયાગ્રામ જે છે એ આપણે દોરવાનો છે. બરાબર? હવે GC ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એના અલગ અલગ કમ્પોનન્ટ જે આપણે 6 બેઝિક કમ્પોનન્ટ જે છે એમાં 1 બાય 1 કમ્પોનન્ટ જે છે લેતા જઈએ એટલે આપણું GC જે છે એ આપણું કમ્પ્લીટ થતું જશે. ફર્સ્ટ ઇઝ કેરિયર ગેસ, ધેટ ઇઝ હિયર, રાઈટ? કેરિયર ગેસ must be chemically inert. બરાબર? it is must be chemically inert. chemically inert હોવો જોઈએ. commonly used gases including nitrogen, helium, argon and carbon dioxide. બરાબર? commonly used gases including nitrogen, helium, argon, air, CO2. બરાબર? The choice of carrier gas is often depend upon the types of detector which is used. બરાબર? કઈ પ્રકારનો ગેસ જે છે તમારે ઉપયોગ કરવો, it is depend on your component, mixer component and flame detector, your detector. Barabar? The choice of carrier gas is often dependent upon the types of detector which is used. Right? The carrier gas system also contain a molecular sieve to remove water and other impurity. બરાબર? હવે જે તમારું સેમ્પલ ગેસ જે છે એ અહીંયાથી પસાર થતો હશે એની વચ્ચે જે છે મોલેક્યુલર સીવ જે છે એ ભરેલી હોય આ રીતે. બરાબર? તો તમારો ગેસ જે છે એ ફ્રી ફ્રોમ ઇમ્પ્યુરિટી હોવો જોઈએ, ક્લીન હોવો જોઈએ. બરાબર? અને મોઇશ્ચર રહિત હોવો જોઈએ. તો મોઇશ્ચર રહિત કરવા માટે એની અંદર આ સીવ જે છે મોલેક્યુલર સીવ જે છે એ ભરવામાં આવે. એ જે છે એ મોઇશ્ચર જે છે એબ્સોર્બ કરી લે. બરાબર? તો મોલેક્યુલર સીવ જે છે એ આની અંદર ઇનર્ટ કરેલી હોય એટલે તમારો ગેસ એમાંથી પાસ થઈને તમારા ઇન્સ્ટ્રુમેન્ટમાં આવશે. એટલે શું થશે તો તમારો કેરિયર ગેસ સિસ્ટમ જે છે મોલેક્યુલર સીવ ટુ રિમૂવ વોટર એન્ડ અધર ઇમ્પ્યુરિટી. ગેસ ક્રોમેટોગ્રાફીની અંદર વોટર જે છે ઇટ ઇઝ નોટ અલાઉડ. બરોબર? મોઇશ્ચર આવશે જો તો તમારી કોલમને ઇફેક્ટ કરશે. બરોબર? જેનું કોલમનું ઇનર્ટ મટીરીયલ જે છે એ ડેમેજ થશે અને તમને રિઝોલ્યુશન સારું નહીં મળે. એટલા માટે તમારો ગેસ જે છે એકદમ ક્લીન હોવો જોઈએ અને ફ્રી ફ્રોમ મોઇશ્ચર હોવો જોઈએ. એના માટે મોલેક્યુલર સીવ જે છે એ ઇનર્ટ કરવામાં આવે. Here helium is generally used because of its excellent thermal conductivity, inertness, low density and it allow greater flow rate. બરાબર? એટલા માટે હિલિયમ જે છે એ વાપરવામાં આવે. આ બધી જે એની પ્રોપર્ટીઝ જે છે એને લીધે હિલિયમ જે છે એ મોસ્ટલી યુઝ. બરાબર? એક તો એમાં ઇનર્ટનેસ છે, થર્મલ કન્ડક્ટિવિટી જોવા મળે છે, લો ડેન્સિટી છે હિલિયમ. બરાબર? ને ગ્રેટર ફ્લો રેટ જે છે આપણને અંદર જોવા મળે. હાઇડ્રોજન પણ લઈ શકાય પણ હાઇડ્રોજનમાં એક ડિસએડવાન્ટેજીસ છે. એ શું છે તો કે હાઇડ્રોજન હેઝ બેટર થર્મલ કન્ડક્ટિવિટી. બરાબર? કમ્પેર્ડ ટુ હિલિયમ and low density but has the disadvantage is that it may react with compound and that is create a fire and explosive hazard. બરાબર? એટલે આ જે છે હાઇડ્રોજન એટલા માટે આપણે ન લઈ શકીએ કારણ કે એક તો it is colorless, smellless, right? And its density is low
lower density, thermal conductivity is good, but it is highly flammable, right? It react with your compound and create a fire hazard. તો તમારું જે કમ્પોનન્ટ જે છે એની સાથે રિએક્ટ થઈ અને ફાયર જે છે એટ અ મોમેન્ટ પકડી શકે, તમારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ડેમેજ થાય. એટલા માટે હિલિયમ ગેસ જે છે એ વાપરવામાં નથી આવતો. તો કઈ પ્રકારના ગેસીસ જે છે વાપરી શકાય, તો કે બેસ્ટ યુઝ ઇઝ હિલિયમ. હિલિયમ જે છે એ વાપરી શકાય. તો એ કઈ પ્રકારના ગેસ હોય, એની પ્રોપર્ટી કઈ હોય એ પણ આપણે જોઈએ. તો આપણો કેરિયર ગેસ જે છે, કેરિયર ગેસ, એની પ્રોપર્ટી કઈ રીતની હોવી જોઈએ એ આપણે સિલેક્ટ કરી શકીએ જીસી ની અંદર. તો ફોર સિલેક્ટિંગ એ કેરિયર ગેસ following consideration should be taken into account. બરાબર, into account. First, it should be inert. In other words, it should not react with sample, stationary phase or contact hardware. બરાબર, જે આપણે ઇનર્ટ વાત કરીએ છીએ, ઇટ શુડ બી ઇનર્ટ, પણ એની જે છે રિએક્ટિવિટી તમારા કમ્પાઉન્ડ સાથે ન હોવી જોઈએ. નહીંતર શું થાય, તમે કમ્પાઉન્ડ જે છે એ ગેસિયસ ફોર્મમાં આપણે એડ કરીએ છીએ. બરાબર, એ ગેસિયસ ફોર્મમાં એડ કરીએ છીએ તમારો સેમ્પલ, અને ગેસ આ જે તમારો કેરિયર જે છે ઇનર્ટ ગેસ એ ગેસિયસ ફોર્મમાં છે, મોબાઈલ ફેસ. તો એની સાથે રિએક્ટિવિટી હોય તો કાંઈક નવું જ તે આપણને નિપજ જે છે એ ઉપજશે. બરાબર, તો અહીંયા આપણે કાંઈક ડિટેક્ટરની અંદર લોચો જે છે એ જોવા મળે, એની અંદર હબ જોવા મળે, એની અંદર ડિટેક્શન સરખું ન થાય. બરાબર, રિઝોલ્યુશન સારું ન મળે. બરાબર, બ્લિંકિંગ જે થવા માંડે, આ બધા જે છે એ પ્રોબ્લેમ જે છે એ કોમ્પ્યુટરમાં આપણને જોવા મળે જો ગેસનું સિલેક્શન પરફેક્ટ ન થયું હોય તો. ઘણી બધી રીતે આપણને હબ જોવા મળે, અને એ ભાષામાં હબ કહેવામાં આવે. ગ્રાફ જે છે એ એકદમ નજીક દેખાડવા માટે, રિઝોલ્યુશન સારું ન આવે જો એ ગેસમાં પ્રોબ્લેમ હોય તો. બરાબર, સ્ટેશનરી ફેઝ સાથેની રિએક્ટિવિટી ન હોવી જોઈએ. બરાબર, સ્ટેશનરી ફેઝને ડેમેજ કરતો ન હોવો જોઈએ. ઓર કોન્ટેક્ટ હાર્ડવેર, એના હાર્ડવેર જે છે, આ જે ઇન્સ્ટ્રુમેન્ટના હાર્ડવેરના કોન્ટેક્ટમાં આવે તો એને પણ નુકસાન કરતો હોવો જોઈએ નહીં. It should be suitable for the detector employed and the type of sample analyzed. બરાબર, કોઈ એવો ગેસ આપણે સિલેક્ટ કરીએ, મોસ્ટલી હિલિયમ, નાઇટ્રોજન, કે નંબર્સ ઓફ કમ્પોનન્ટને એનાલાઇઝ કરી શકાય. કે માની લો આજે કોઈ કમ્પોનન્ટ A નું એનાલિસિસ કર્યું, પછી કાલે કોઈ કમ્પોનન્ટ C નું એનાલિસિસ કરવું હોય તો ભાઈ અહીંયા બાટલો બદલાઈ નાખો, બીજો ગેસનો બાટલો ભરવો. બરાબર, કાલે પાછું આનું થઈ ગયું પછી પાછો બાટલો બદલો, એવું શક્ય નથી ને. બરાબર, ઇન્ડસ્ટ્રીઝની અંદર એવું શક્ય નથી. બરાબર, તો એક જ ગેસ એવો આપણે સિલેક્ટ કરીએ તેની અંદર નંબર ઓફ સેમ્પલ એનાલાઇઝ થઈ શકે. બરાબર, અને તમારા ડિટેક્ટરની સાથે એની એમ્પ્લોયડ ડિટેક્ટરની સાથે સુટેબલ હોય. બરાબર, એવો ગેસ જે છે એ સિલેક્ટ કરવામાં આવે. એની પ્રોપર્ટીઝ છે, ઇટ શુડ બી રેડીલી અવેલેબલ ઇન હાઈ પ્યોરિટી. બરાબર, એક તો એ ગમે ત્યારે મળતો હોવો જોઈએ આ ગેસ. બરાબર, અવેલેબલ માર્કેટની અંદર હોવો જોઈએ, રેડીલી અવેલેબલ એન્ડ હાઈ પ્યોરિટી. એની પ્યોરિટી જે છે એ સારામાં સારી હોવી જોઈએ, નહીંતર એની ઇમ્પ્યુરિટી જે છે એ ડિટેક્ટ થાય ને. આ તમારો ગેસ જે છે એની ઇમ્પ્યુરિટી પણ રેકોર્ડની અંદર ડિટેક્ટ થાય તો એ આપણે મિસગાઈડ કરે એનાલિસિસની અંદર, રાઈટ. ઇટ શુડ બી ચીપ, સસ્તો હોવો જોઈએ. ઇટ શુડ નોટ કોઝ ધ રિસ્ક ઓફ ફાયર ઓર એક્સપ્લોઝન હેઝાર્ડ. બરાબર, એની સાથે તમારું જે છે ફાયર થઈ ન શકવો જોઈએ, અને એક્સપ્લોઝન હેઝાર્ડ પણ તમારા ઇન્સ્ટ્રુમેન્ટ, તમારા હાર્ડવેરને નુકસાન કરતો હોવો ન જોઈએ. તો આ જે છે આપણું પહેલું કમ્પોનન્ટ જે છે જીસી ની અંદર, ગેસ ક્રોમેટોગ્રાફી ની અંદર કેરિયર ગેસ એ જે છે આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે ઇન્જેક્ટર પોર્ટ ની જે છે આપણે વાત કરીએ છીએ.
સેમ્પલ ઇન્જેક્શન પોટ. તો સેમ્પલ ઇન્જેક્શન પોટ જે છે એમાં આપણે એક તો જીસી એનાલિસિસ જે છે એની અંદર બહુ મોટા પ્રમાણમાં સેમ્પલિંગ જે છે એ નથી લેવું પડતું. બહુ સ્મોલ ક્વોન્ટિટીની અંદર પ્લજ કરવાનું હોય ખાલી, બરાબર. જેમ તમે પેપર ક્રોમેટોગ્રાફી ટીવાય ની અંદર જોઈ ગયા, તો પેપર ક્રોમેટોગ્રાફી ની અંદર સ્પોટ્સ ઉપર આપણે ખાલી ડ્રોપ જ મૂકીએ છીએ, બરાબર. એ કેનાથી મૂકીએ? કેપિલરીથી મૂકીએ છીએ, બરાબર. તેના માટે કોઈ લાર્જ સેમ્પલની જરૂર નથી પડતી, 1 ગ્રામ 2 ગ્રામની જરૂર ન પડતી હોય. એમાંથી માઇક્રો લીટર સેમ્પલ જે છે એની જરૂર પડે, બરાબર. તો આપણું જે સેમ્પલ જે છે એ પ્લજ કરવાનું ખાલી, બરાબર. જે સેમ્પલ કોમ્પ્લેક્સ જે છે આપણો એની અંદર આપણે પ્લજ કરવાનો છે, તો એની વાત છે. તો સેમ્પલ ઇન્જેક્શન પોટ. For optimum column efficiency, the sample should not be too large and should be introduced onto the column as a plug of vapor. Slow injection of large sample cause band broadening and loss of resolution. હવે જો સેમ્પલ તમારું વધારે પ્રમાણમાં પ્લગ થઈ જાય, બરાબર, સેમ્પલની ક્વોન્ટિટી જે છે એ વધી જાય તો કન્સન્ટ્રેશન એનું વધી જાય, બરાબર. તમારે જે સેમ્પલ પ્લાન્ટમાંથી કોઈ એનાલિસિસ થવા માટે આવે, અહીંયા રિએક્શન માસનું સેમ્પલ જે છે એ મોસ્ટલી જીસીની અંદર થાય, બરાબર. માની લો કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર. ઇન્ડસ્ટ્રીઝની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. એક ડિપાર્ટમેન્ટ જે છે એ પ્રોડક્શન કરતું હોય, એક ડિપાર્ટમેન્ટ એનાલિસિસ કરતું હોય. તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર જે આપણો પ્લાન્ટ હોય, તો પ્લાન્ટમાં આપણું પ્રોડક્ટ જે છે એ બનતી હોય, બરાબર. તો 6 કલાક કે 8 કલાકના કુકિંગ પછી તમારી પ્રોડક્ટનું કન્વર્ઝન, તમારી રો મટીરિયલનું કેટલું કન્વર્ઝન ફાઇનલ પ્રોડક્ટની અંદર થયું છે એ જાણવા માટે જીસી એનાલિસિસ કરવામાં આવે. તો પ્લાન્ટનો સુપરવાઇઝર હોય, પ્લાન્ટનો કેમિસ્ટ હોય, તો એ શું કરશે? તમારું રિએક્ટર જે છે, રિએક્ટરમાંથી સેમ્પલ જે છે એ કલેક્ટ કરશે, રાઈટ. પછી એઝ એ સ્લરી ફોર્મમાં હશે, એની અંદર સોલ્વન્ટ હશે, ઘણી બધી વસ્તુ હશે, બરાબર. એની અંદર કોઈ પણ સોલ્વન્ટ હશે, કોઈ પણ કેટાલિસ્ટ હશે, કોઈ પણ મીડિયેટર હશે. તો એને સેમ્પલ મેથડ પ્રિપરેશન કરવામાં આવે. તો એ શું કરશે? સેમ્પલ તમારું બોટમ વોલમાંથી કલેક્ટ કરી અહીંયા પ્લાન્ટની અંદર પહેલા એની રીતે સેમ્પલ બનાવશે, જે તે સુટેબલ સોલ્વન્ટની અંદર, બરાબર. ખાસ કરીને જે એનાલિસિસ કરવામાં આવે એ EDC ની અંદર સોલ્વન્ટ બનાવવામાં આવે અથવા MDC ની અંદર. 1,2-ડાયક્લોરોઇથેન અને 1,2-ડાયક્લોરોમિથેન, આ બે છે એ મોસ્ટ સુટેબલ સોલ્વન્ટ છે ફોર GC એનાલિસિસ. અને મોસ્ટલી ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ આ સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ ફોર્મમાં હોય, બરાબર. પણ એ તમારા કમ્પોનન્ટની જે મેથડ જે છે એ સોલ્યુબિલિટી ઉપર આધાર રાખે. પણ મોસ્ટ કોમન જે છે એ EDC MDC સોલ્વન્ટ વાપરવામાં આવે. તો એની અંદર સોલ્યુશન બની જશે. હવે આ સોલ્યુશન જે છે એ ક્યાં આવશે? QC ડિપાર્ટમેન્ટમાં. QC ડિપાર્ટમેન્ટમાં તમારી જેવા કેમિસ્ટ બેઠા હશે, બરાબર. કે આપણે અહીંયા સાહેબે ભણાવ્યું છે, એટલે તમે ઇન્ટરવ્યુમાં તો વાંધો નહીં જ આવે, બરાબર. તો ત્યાં એ કેમિસ્ટ જે છે એ સેમ્પલ કલેક્ટ કરશે, ત્યાં એનું ડાયલ્યુશન મારશે, બરાબર. એમાંથી એ જે સેમ્પલ બનાવીને જે લાવ્યો હોય પ્લાન્ટ વાળો, એમાંથી લેશે એ 10 ml કે 5 ml સેમ્પલ લેશે કે 1 ml સેમ્પલ લેશે. એનું 10 ટાઈમ ડાયલ્યુશન કરશે, 100 ટાઈમ ડાયલ્યુશન કરશે, બરાબર. એનું કન્સન્ટ્રેશન ઘટાડશે, બરાબર. કે એમાંથી 5 ml લઈ એને 100 કરશે, પછી એમાંથી 5 ml લઈ એને પાછું 100 કરશે. એવી રીતે ડાયલ્યુશન મારશે, બરાબર. એને ppm લેવલની અંદર કન્વર્ટ કરવું પડે સેમ્પલને. હવે એનું કોન્સન્ટ્રેશન જો વધારે હોય તો અહીંયા રિઝોલ્યુશન જે છે એ સારું ન આવે, બરાબર. હવે આ તે તમે 100 ટાઈમ ડાયલ્યુશન માર્યું સેમ્પલ, એમાંથી માઇક્રો સિરિંજની અંદર સેમ્પલ લઈ એને પ્લજ કરવાનું હોય, ખાલી પ્લજ કરે, બરાબર. એટલે એની અંદર સેમ્પલની સાઇઝ જે છે કેપિલરી કોલમ માટે અલગ હોય, પેક કોલમ માટે અલગ હોય, બરાબર. પ્લજિંગ સિસ્ટમથી તો કયું હોય? તો સારું રિઝોલ્યુશન નાખવા માટે આપણે આ જે છે એનાલિસિસ સેમ્પલ છે કેટલું લેવું એની વાત છે. The most common injection method is where a micro syringe is used to inject sample through a rubber septum into a flash vaporizer pot at the head of the column. તો આ જે છે એ રબર સેપ્ટમ નું બનેલું હોય. આ ભાગ જે છે it is made of rubber septum. બીજું ખાસ કે
આ જે છે એ વન વે હોય, બરાબર. તમારું સેમ્પલ જે છે અહીંયાથી રન થતું હશે, આ મોબાઈલ ફેસ જે છે એ કન્ટિન્યુ રન થતું હશે અહીંયાથી, ને એનું પ્રેશર કેટલું હશે 40 to 80 psi. તો શું થાય, અહીંયા એનું પ્રેશર જનરેટ હશે. આ જે છે આ ભાગ એ અપવર્ડ ડિરેક્શન ની અંદર પ્રેશર જે છે એ જનરેટ કરતો તો એ ગેસ, બરાબર. ગેસનો નિયમ છે જ્યાં નજીક પડે ત્યાં નીકળવાની કોશિશ કરે. તો ઇટ ઇઝ મેડ અપ ઓફ રબર સેપ્ટમ સિલિકોન રબર જે છે એનું પણ બનેલું હોય. એ વન વે હોય, ખાલી સેમ્પલ પુટ થઈ કે બહાર નીકળી શકે નહીં. એક શું કરે કે તમે પ્રેશરથી સેમ્પલ ઇન્જેક્ટ કરો, અહીંયાથી બેક મારીને સેમ્પલ જે છે એ બહાર કાઢી નાખે. એવું ન થાય એટલા માટે એની અંદર રબર સેપ્ટમ જે છે એનું વન વે વાલ્વ જે છે એ ફિટ કરેલો હોય, બરાબર. For packed column sample, size range for the 10th of microliter up to 20 microliter, બરાબર. એ જે છે એ પેક કોલમ ની સાઈઝ છે. For packed column sample size range from 10th of microliter up to 20 microliter, બરાબર. પેક કોલમ માટે it is પેક કોલમ માટે. And capillary column on the other hand need much less sample, typically around 10 raised to minus 3 microliter. 10 raised to minus 3 microliter. For capillary gas chromatography, splitless injector is used, બરાબર. splitless injector is used. તો આ જે છે એ તમારા સેમ્પલ ઇન્જેક્ટર પોર્ટ જે છે એની આપણે વાત કરી, બરાબર. તમને આ વસ્તુ જે છે એ આફ્ટર એમએસસી પણ બહુ ઉપયોગી થશે, કારણ કે જ્યારે તમે એનાલિસિસ આપણે કોઈ પણ કંપનીની અંદર ઇન્ટરવ્યુ પર જશો ત્યારે ક્રોમેટોગ્રાફી ટેકનિક ઉપર પ્રશ્ન પૂછે, બરાબર. આપણા વિદ્યાર્થીઓ એટલા બધા હોશિયાર હોય છે કે એને આવડી જ જાય, બરાબર, કે પાછા જ ન પડે. એટલે આપણે આ રીતે ભણાવેલું હોય એટલે એની અંદર ડિટેલની અંદર માહિતી જે છે એ છોકરાઓ આપતા હોય છે અને સિલેક્ટ થઈ જતા હોય છે. રિલાયન્સની અંદર, સન ફાર્માની અંદર, કેડિલાની અંદર આપણા આઈસીના વિદ્યાર્થીઓ છે, બરાબર. સારા રિસર્ચ સેન્ટરની અંદર પણ છે. હું જે કંપનીની અંદર કામ કરું છું ત્યાં ઘણો બધો સ્ટાફ જે છે આપણા વિદ્યાર્થીઓનો છે, બરાબર. અને સારી એવી ઊંચી પોસ્ટ ઉપર જે છે આપણા વિદ્યાર્થીઓ હોય છે, કારણ કે એ લોકોની અંદર કન્સેપ્ટ જે છે ક્લિયર હોય છે કે જીસી કઈ રીતે ઓપરેટ થાય, એનો બેઝિક આવું બધું પૂછાશે તમારે, બરાબર. અને આ બધી ઉપર જ ચર્ચા થશે. જો તમે એના ઇન્ટરવ્યુ માટે જશો, ક્યુસી ડિપાર્ટમેન્ટ માટે ઇન્ટરવ્યુ માટે જશો, બરાબર. બાકી ફાર્માસ્યુટિકલમાં તમે જશો તો મોસ્ટલી આ પૂછાશે. આની ઉપર જ લઈ જશે એ લોકો ઇન્ટરવ્યુ વાળા, બરાબર. એચપીએલસી ઉપર લઈ જશે, જીસી ઉપર લઈ જશે, માસ ઉપર લઈ જશે, માસ સ્પેક્ટ્રોસ્કોટોમીટર ઉપર, યુવી ઉપર લઈ જશે, મેથડ ડેવલપમેન્ટ પ્રોગ્રામિંગ ઉપર લઈ જશે, બરાબર. બાકી પીએચ ને એવું બેઝિક નહીં પૂછે માસ્ટર લેવલના છોકરાઓને, બરાબર. ક્રોમેટોગ્રાફી ટેકનિક ઉપર તો લઈ જ જશે એ લોકો. એની ઉપર ડિટેલની અંદર માહિતી પણ માંગશે અલગ અલગ કમ્પોનન્ટની, તો એ બધું આપણને આવડશે, બરાબર. તો આપણે ઇન્જેક્ટર પોર્ટ જે છે એ કમ્પ્લીટ કર્યું. એની પછીનો પોર્શન જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ. થર્ડ પોર્શન ઇઝ કોલમ, રાઈટ. તો કોલમ જે છે જીસી ની અંદર, ગેસ ક્રોમેટોગ્રાફી ની અંદર આપણી કોલમ જે છે એ કંઈક આ રીતની બનેલી હોય છે, બરાબર. there are two types of packed column. First one is packed column and second one is capillary column. Capillary column is also known as open tubular, right. તો તમારી કોલમ જે છે એ ઇનર્ટ મટીરીયલ થી આ રીતે ભરેલી હોય. કોલમ બે પ્રકારની વાપરી શકાય જીસી ની અંદર. એક જે છે પેક અને એક જે છે કેપિલરી. કેપિલરી કોલમ જે છે ઇટ ઇઝ મોસ્ટ યુઝ નાઉઅડેઝ, બરોબર. એમાં સપોર્ટ કોટેડ ને વોલ કોટેડ બે આવે, બરોબર. તો આ તમારી જે કોલમ જે છે એની અંદર તમારું સેમ્પલ છે એ બે કલર થી મેં જે છે એ દેખાયું છે. એટલે સેપરેશન રિઝોલ્યુશન જે છે કઈ રીતે કોલમ ની અંદર જોવા મળે એ આપણે જોઈએ. તો કોલમની આ જે તમારી કોલમ જે છે એની અંદર ગેસ કેરિયર ગેસ જે છે એ કન્ટિન્યુઅસલી ઇન થતો હશે અને આ સાઈડથી આઉટ થતો હશે, બરાબર. ત્રણેય સ્ટેપની અંદર આપણે દેખાયું છે.
કે કેરિયર ગેસ જે છે, કેરિયર ગેસ આપણો હિલિયમ લઈ લઈએ. હિલિયમ ગેસ જે છે એ કન્ટિન્યુઅસલી આવી રીતે પાસ થતો હશે કોલમની અંદરથી. ધીસ ઇઝ કોલમ, બરોબર. અને આ જે ડોટ દેખાયા છે ઇટ ઇઝ સપોર્ટેડ મટીરિયલ ઇન ઇનટ કોલમ, બરોબર. કોલમની અંદર જે છે એ સપોર્ટેડ મટીરિયલ છે. એ કેના બનેલા છે આપણે જોઈએ. હવે ત્યારે જ્યારે તમારું ઇન્જેક્શન જે છે અહીંયાથી લાગશે A પ્લસ B સેમ્પલ જે છે મિક્સ કમ્પોનન્ટ, એનું આપણે સેપરેશન કરવાનું છે. ઇન્જેક્શન માર્યું એટલે આ રીતે મિક્સ કન્ડિશનની અંદર અહીંયા હશે. કેરિયર ગેસ જે છે એને આગળ લઈ જશે, બરોબર. ટેમ્પરેચર જે છે એ ઓવનની અંદર 400 ડિગ્રી સેલ્સિયસ હશે. એટલે માની લો આ બંને લિક્વિડ હશે, આ બંને લિક્વિડ હશે, તો એ મટીરિયલ જે છે અહીંયા પહોંચતા આટલા ભાગની અંદર એ ગેસિયસ ફોર્મની અંદર થઈ જશે. અહીંયા લિક્વિડ હશે, અહીંયા જે છે એ ગેસ થઈ જશે, બરોબર. ઇટ ઇઝ ટર્ન ઇન્ટુ gaseous form, then it is separated, right? So first of all injection is inert in column in liquid phase, then it is turned into gaseous phase. બીજું સ્ટેપ જે છે this is step 1, A, B and C. So resolution is how take place in this column. Material mixture is there, carrier gas is carry these two component in gaseous form, then first one is B is separated from A. આ B જે છે અહીંયા સેપરેટ થયો, કેરિયર ગેસ હજી કન્ટિન્યુ જાય છે. A અને B જે છે એની અંદર રિઝોલ્યુશન જે છે એ સારું જોવા મળશે. આ જે છે માની લ્યો એની પ્રોપર્ટીઝ જે છે આપણે આગળ જોઈ કે પોલારિટી નોન પોલારિટીને આધારે રિઝોલ્યુશન જે છે સેપરેશન જે છે જોવા મળે. તો માની લ્યો A જે છે ઈ પોલર છે, એ જે છે કમ્પોનન્ટ ઈ પોલર છે, તમારું ઇનર્ટ મટીરિયલ જે છે ઈ પણ પોલર છે, એફિનિટી વધારે છે એટલે ઈ જે છે એને પકડી રાખવાનું કામ કરશે. B જે છે ઈ નોન પોલર છે, હાઈલી વોલેટાઇલ હોય, તો એ જે છે કન્ટિન્યુઅસલી ગેસિયસ કેરિયર ગેસની સાથે કેરી ફોરવર્ડ થતું આ રીતે સેપરેટ થઈ જશે કોલમની અંદર. એટલે અહીંયા ડિટેક્ટર હશે તમારું, આ ભાગમાં ડિટેક્ટર હશે, ત્યાં ડિટેક્ટ થઈ જશે પહેલું, બરાબર. હવે there are two types of column used in gas chromatography technique. First one is packed column and second one is capillary column. Capillary column is also known as open tubular. It is also known as open tubular. Packed column, હવે packed column ની વાત આપણે કરીએ. Packed column contain inert solid supporting material, that is diatomaceous earth, બરાબર. Coated with liquid stationary phase. પેક કોલમ ની અંદર લિક્વિડ સ્ટેશનરી ફેઝ જે છે એ હશે, પણ એ કયો હશે? ડાયાટોમેસિયસ અર્થ જે છે એ લિક્વિડ સપોર્ટેડ કોટેડ જે છે એની અંદર ઇનર્ટ મટીરીયલ હશે. શેની અંદર? પેક કોલમ ની અંદર. મોસ્ટ પેક કોલમ આર 1.5 to 10 meter in length and have inner diameter 2 to 4 mm. બરાબર. એની લેન્થ જે છે ઓલું આપણે જે સ્પાઇરલ દોર્યું હતું એ સ્પાઇરલ ની લેન્થ જે છે એ 1.5 to 10 મીટર જેટલી હોય, બરાબર. પણ શેમાં? પેક કોલમ ની અંદર. એન્ડ હેવ ઇનર ડાયાગ્રામ, જે અંદરનો ડાયાગ્રામ હશે કોલમ ની અંદરનો ડાયાગ્રામ, ઇટ ઇઝ 2 to 4 mm હશે. કેપિલરી કોલમ હેવ એન ઇનર diameter of few tenth of a millimeter. They can be one of two types. બરાબર. એનો ડાયામીટર જે છે આના કરતા પણ ઓછો હશે. પેક કોલમ કરતા પણ કેપિલરી કોલમ જે છે એનો ડાયામીટર 0.2 to 2 mm જેટલો હશે, બરાબર. એન્ડ હેવ a length of 300 મીટર. એની લેન્થ જે છે કેપિલરી કોલમની લેન્થ જે છે એ 300 મીટર જેટલી હશે, ખૂબ લાંબી હશે. એને સ્પાઇરલ કરેલી હોય આ રીતે, બરાબર. ગૂંચળું વાળી નાખે, લાંબી કરો તો 300 મીટર અપ ટુ 300 મીટર થાય, બરાબર. એની અંદર સારામાં સારું રિઝોલ્યુશન જે છે આપણને જોવા મળશે, સારામાં સારું સેપરેશન છે, કારણ કે રિટેન્શન ટાઈમ વધારે મળશે ને, જેમ લેન્થ વધારે હશે એમ રિટેન્શન ટાઈમ આપણને સારો એવો મળશે, એટલે રિઝોલ્યુશન જે છે એ આપણને સારું એવું મળે. They can be one of two types, બરાબર. One is WCOT and second is SCOT. WCOT is what? Wall coated
open tubular, and SCOT is what? Support coated open tubular. Because of capillary column is also known as open tubular. There are two type of capillary column. First one is WCOT and second one is SCOT. WCOT is also known as wall coated open tubular, and SCOT is also known as support coated open tubular. Right? WCOT consists of a capillary tube whose wall are coated with liquid stationary phase, which is also liquid stationary phase. બરોબર. GLC ની અંદર જે છે આપણે ઉપયોગ કરી શકીએ WCOT. In SCOT, the inert wall of support material such as diatomaceous earth onto which the stationary phase has been adsorbed. બરોબર. સપોર્ટ કોટેડ જે છે એની અંદર ઇનર્ટ મટીરીયલ જે છે એટલે કે આ ઇટ ઇઝ ડાયાટોમેસિયસ અર્થ હશે, અને વોલ કોટેડ જે છે બરોબર એની અંદર લિક્વિડ સ્ટેશનરી ફેઝ હશે. બરોબર, લિક્વિડ સ્ટેશનરી ફેઝ. SCOT column are generally less efficient than WCOT, so that's why WCOT is most widely used column in gas chromatography technique. SCOT column are generally less efficient than WCOT. Both type of capillary column are efficient than packed column, more efficient than packed column. બંને કેપિલરી કોલમ જે છે એ આની કરતા સારી એવી એફિશિયન્સી ધરાવે છે, એટલા માટે ગેસ ક્રોમેટોગ્રાફીની અંદર પેક કોલમનો રેર કેસની અંદર ઉપયોગ થાય. બાકી મોસ્ટલી કેપિલરી કોલમ જે છે એમાં WCOT કોલમ જે છે કેપિલરી WCOT કોલમ જે છે એ મોસ્ટ વાઇડલી યુઝ છે, કારણ કે એની અંદર રિઝોલ્યુશન જે છે આપણને સારું એવું જોવા મળે. તો આ જે છે સપોર્ટ કોટેડ જે છે અને વોલ કોટેડ છે. પેક કોલમ જે છે એની વાત થઈ, એના ડાયામીટર એની લેન્થની વાત થઈ. કેપિલરી કોલમ જે છે એ 300 અપ ટુ 300 મીટર લેન્થ હોય. આની કેટલી હોય 1.5 ટુ 10 મીટર જે છે એની લેન્થ હોય. ડાયામીટર 2 ટુ 4 mm હોય પેક કોલમનો. બરોબર, આ બધા MCQ ની અંદર પૂછાઈ શકે. બરોબર, હવે એનો જે તમારું ઓપન ટ્યુબ્યુલર કોલમ જે છે એની અંદર કયા કયા મટીરીયલ છે એ આપણે જોઈ લઈએ. So this is the cross section of fused silica open tubular column. બરાબર, જે તમારી કેપિલરી કોલમ જે છે કેપિલરી કોલમ એની અંદર ઓપન ટ્યુબ્યુલર કોલમ આપણે કહીએ છીએ એને કેપિલરી કોલમને. એનો ક્રોસ સેક્શન જે છે એ છે. બરાબર, આ કોલમ જે છે એમાં મટીરીયલ જે છે એની ગોઠવણ કઈ રીતની હોય તો એ છે. તો આ જે ભાગ છે ધીસ ઇઝ કોલમ, રાઈટ. એમાં આ જે ભાગ જે છે ઇટ ઇઝ મેડ અપ ઓફ પોલીએમાઇડ કોટિંગ. એ જે છે પોલીએમાઇડ કોટિંગ જે છે એ ફરતું કરેલું હોય. માની લો આ કોલમ છે, તો કોલમની આજુબાજુનું લેયર જે છે ઇટ ઇઝ મેડ ઓફ પોલીએમાઇડ કોટિંગ કરેલું હોય. બરાબર, કોલમની અંદરનો ભાગ જે છે બરાબર ઇટ ઇઝ હોલો. આની અંદરથી તમારું મટીરીયલ જે છે એ પાસ થશે. માની લો આ પીક જે છે એની અંદરથી તમારું મટીરીયલ પાસ થાય છે, જે તમે સેપરેટ કરો છો. કેરિયર ગેસ પાસ થાય છે, સોલ્વન્ટ પાસ થાય છે, તમારા એલિમેન્ટ પાસ થાય છે. એની આજુબાજુ જે મટીરીયલ છે ઇટ ઇઝ કેમિકલી બોન્ડેડ વિથ સ્ટેશનરી ફેઝ. જે આપણે વાત તમને કરી તે કે કઈ પ્રકારના હોય. સપોર્ટ કોટેડ, વોલ કોટેડ કેમિકલ જે છે ડાયાટોમેસિયસ અર્થ છે, સિલિકા હોઈ શકે. બરોબર, એ બધા મટીરીયલ જે છે એની આજુબાજુ જે ફિક્સ કરેલા હોય. ને આ જે છે ફ્યુઝ સિલિકા ટ્યુબ હોય એની ઉપર. આની ઉપરનો પોર્શન જે છે ઇટ ઇઝ મેડ ઓફ ફ્યુઝ સિલિકા ટ્યુબ. બરાબર, તો એની અંદરથી તમારું મટીરીયલ જે છે અહીંયાથી પાસ થતું હોય. અને આની અંદર જે છે એ તમારું જે પોલારિટીને આધારે સેપરેશન જે છે એ જોવા મળે. બરાબર, તો આ જે છે એ ક્રોસ સેક્શન ઓફ સિલિકા ઓપન ટ્યુબ્યુલર કોલમની છે. બરાબર, ફ્યુઝ સિલિકા. બરાબર, આની અંદર ફ્યુઝ કરેલી સિલિકા જે છે ઇનર્ટ હોય. તો આ સાથે આપણો જે ગેસ ક્રોમેટોગ્રાફી ટેકનિક છે એની અંદર મોસ્ટલી ઘણા બધા પોર્શન જે છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આવતીકાલે આપણે આનું ડિટેક્ટર
બરાબર. આની અંદર મોસ્ટલી ફ્લેમ આયોનાઇઝ ડિટેક્ટર જે છે એ વપરાય છે. બરાબર. આપણે શરૂઆતથી અડધે સુધી પહોંચી ગયા. બરાબર. શરૂઆત ક્યાંથી કરી? કેરિયર ગેસથી કરી, ઇન્જેક્ટર પોર્ટની વાત કરી, અને ત્રીજી જે છે આની કોલમની વાત કરી ડિટેલની અંદર. તો આપણે ઘણી બધી વસ્તુ જે છે એ જીસી ની અંદર લઈ લીધી. હવે આપણી બે ત્રણ વસ્તુ જે છે બાકી છે. ઓવન ટેમ્પરેચર, બરાબર, અને એનો ડિટેક્ટર. તો ડિટેક્ટર જે છે એ થર્મોકપલ ડિટેક્ટર હોય છે, પછી ફ્લેમ આયોનાઇઝ ડિટેક્ટર છે, એફઆઈડી ડિટેક્ટર છે. આ બધા ડિટેક્ટર જે છે એની વિશેષ માહિતી જે છે આપણે આવતા લેક્ચરની અંદર આપશું. તો આ સાથે આપણો લેક્ચર જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. બરોબર. આવતીકાલે આપણે એફઆઈડી જે ડિટેક્ટર એની વાત કરશું, એના યુઝિસ, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ જે છે એની વિશેષ વાત કરીશું. થેન્ક યુ.